ટેટની એક્ઝામ લેવાની. ટેટ 1ની એક્ઝામ જ્યારે લેવાની હતી ત્યારે ખૂબ જ ઓછા સમયની અંદર સમય આપેલો પરીક્ષાનો કે ટૂંકા સમયગાળાની અંદર ફોર્મ ભરેલા અને એક્ઝામ આપેલી. એક્ઝામ આપી દીધા પછી જો ટૂંકા સમયગાળામાં પરીક્ષાઓ લઈ લેવાતી હોય તો ભરતી પણ ટૂંકા ગાળામાં થવી જોઈએ. આ પહેલો પ્રશ્ન છે. આ થવી જોઈએ તો આનું વિલંબ થાય છે તો એ પાછળ ચોક્કસ કોઈ કારણોસર જવાબ અમને મળ્યા નથી. માગણી માત્ર એટલી જ છે, વર્ગખંડની અંદર તમે લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ખર્ચો કરો, આ ભૌતિક સુવિધા સજ્જ શાળાઓ બનાવો, પણ એ શાળાઓની અંદર જ્યારે શિક્ષક નહીં હોય તો એ ગુજરાતનું ભારતનું શિક્ષણ ક્યાં જશે? અને શિક્ષક હંમેશા વર્ગખંડની અંદર શોભે છે અને શિક્ષક વર્ગખંડની અંદર નહીં હોય તો બાળક કઈ રીતે ભણી શકશે? જો સરકાર સંવેદનશીલ હોય તો એની સંવેદના આજે ક્યાં ગઈ છે? આ પ્રશ્ન સરકારને પૂછવો છે. તો અમે સંવેદનશીલ છે તો શિક્ષક છે ને એ દેશનું, ભારતનું, ગુજરાતનું ભવિષ્ય છે જે આવનારી પેઢીઓને તૈયાર કરે છે. તો એ તૈયાર કરનારી પેઢીઓ શા માટે આજે વિલંબ થાય છે અને શા માટે આજે એકઠા થવું પડે આ ગુજરાત સરકારના શૈક્ષણિક માટે? તમે એમ કહો છો કે વાત કરી એનો જવાબદાર કોણ? કાલ હવે આજે એ પરિસ્થિતિ અમારા ઉપર થઈ છે. આવતીકાલે એ પરિસ્થિતિ જ્યારે શિક્ષણ ક્ષેત્રની અંદર, વિધાનસભાની અંદર, સરકારની અંદર બેઠેલો દરેક હશે ને ત્યારે પરિસ્થિતિ બદલો બીજાનું બેસી લેવાથી, વાતો સાંભળી લેવાથી સરકારને આ વસ્તુની ખબર પડવાની નથી. આ કેટલાક છે બહાર પાડો છો 13,000+નું. તમે કેલેન્ડર રોજ શિક્ષણ મંત્રાલય કેલેન્ડર બહાર પાડે છે કે આટલી જગ્યાઓ ખાલી છે. હવે એ તમે કેલેન્ડર બહાર પાડીને અમારી સામે જગ્યા આપી તો ભરવામાં શું વાંધો છે? તો એ કેલેન્ડર મુજબ ભરતી કેમ નહીં? અને બદલી કેમ્પ છે તો બદલી કેમ્પ 1 મહિનામાં પૂર્ણ કરવો. આ ઉમેદવારો વય મર્યાદા વટાવી જાય છે ને જીવનની અંદર બધું ત્યારે એક વસ્તુ યાદ રાખ, મહેનત કરીને રોડ વચ્ચે ભરાડા પાડતો હોય ને તો એ ચાણક્યના શિક્ષકના કુળમાંથી આવે ને. ચાણક્યએ કીધું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. અને ધારીએ ને તો આ કરીએ પણ અમે ગાંધીજીના માર્ગે અમે એક શિક્ષક છે, અમે આ દેશના નાગરિક છે, અમારાથી એવું અળવું પગલું ના ભરાય એટલા માટે પ્રેમપૂર્વક આદર, સન્માન, લાગણીના ભાવ સાથે જે માનો એ ભાવથી કદાચ શબ્દો ક્યાંય વિખરાઈ ગયા હોય, શબ્દો કદાચ બોલવામાં કંઈક શબ્દો અઘરા પડતા હોય તો માફી પણ માગીએ છીએ, પણ આ વેદનાને સમજો. આ વેદના આજે નહીં સમજો ને કાલે વાર તમારા પરિવાર ઉપર આવશે ને ત્યારે સમજાશે કે એ લોકો સાચું કહેતા હતા. જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, મોટી ભરતી જાહેર કરો, વધારો કરો ભાઈ, વધારો કરો, વધારો કરો, વધારો કરો ભાઈ, વધારો કરો, વધારો કરો ભાઈ, વધારો કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, મોટી ભરતી જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, મોટી ભરતી જાહેર